તો જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવ્યા છે નડિયાદના આપણે સુપ્રસિદ્ધ કહીએ તો જૂના અને જાણીતા જે આર્ટમાં ફર્સ્ટ નંબર, મહેંદીમાં ફર્સ્ટ નંબર. તો નડિયાદમાં કોઈ લગ્ન પ્રસંગ કે એવું કોઈ હોય ને તો લેડીઝ જો મહેંદી મુકાવી હોય ને તો ફર્સ્ટ ચોઈસ એમની હિરેન કદમની જ હોય. તો આપણે એમની સાથે આજે વાત કરીશું અને જાણીશું કે એમના વિશે માહિતી આપણે તમને બધાને આપીશું. તો જય મહારાજ હિરેનભાઈ. જય મહારાજ. તો આપણે આજે હોબી ક્લાસ નડિયાદમાં ચલાવો છો, એના વિશે પહેલાં તો તમે માહિતી આપો. હા, મારા જે આ હોબી ક્લાસીસ છે એ લગભગ 30 વર્ષથી ચાલુ છે. અને એ પહેલાં હું સૌથી પહેલાં બાલ્કનજી હારીમાં ચલાવતો, તે પછી નડિયાદ નગરપાલિકામાં, અને અત્યારે અહીંયા આપણે પીજ બાગોળ ખાતે કન્યા વ્યાયામશાળા છે ત્યાં ચલાવું છું ક્લાસીસ. અને લગભગ 30 વર્ષથી આ ક્લાસીસ કાર્યરત છે. તો અત્યારે તમારે ત્યાં કેટલા સ્ટુડન્ટ આવે? અત્યારે મારા ત્યાં બંને ક્લાસમાં થઈને લગભગ 100 સ્ટુડન્ટ જેટલા છે. એટલે બંને, એટલે બીજો ક્લાસ તમારો ક્યાં ચાલે? બીજો ક્લાસ મારો છે વાણિયાવાડ સર્કલ છે ને, ત્યાં શ્રીનિધિ એપાર્ટમેન્ટ છે, ત્યાં મારા ક્લાસીસ છે. અને ત્યાંનો ટાઈમ છે ને 3 થી 6નો છે. અને અહીંયા જે આ ક્લાસીસ ચલાવું છું એનો ટાઈમ છે ને 11 થી 3નો ટાઈમ છે. અચ્છા, તો આ ક્લાસીસમાં તમે કઈ કઈ એક્ટિવિટી તમને શીખવાડો છો તમારા સ્ટુડન્ટ? હા, આ ક્લાસીસમાં આપણે બંને ક્લાસીસમાં સરખું જ છે. અને બંને ક્લાસીસમાં મહેંદી, પેન્સિલ સ્કેચ, પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ચારકોલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, આ ઘણા બધા ક્લાસીસ છે. એ બધા જ અહીંયા હું કાયમી ધોરણે ચલાવું છું. તો એની સમજો કે કોઈને શીખવાડવું હોય મહેંદી ક્લાસ, તો એની તમારી જે મંથલી કેવી રીતે ફીસ શું? હા, એના 3 મહિનાનો કોર્સ હોય છે. અને એ કોર્સમાં તમામ મટીરિયલ બધું તમને અહીંથી મળે છે. અને સર્ટિફિકેટ પણ મળે છે. અને એની 4500 ફીસ છે 3 મહિનાના કોર્સની, વિથ સર્ટિફિકેટ અને વિથ મટીરિયલ્સ. તો એમાં મહેંદીમાં તો ગર્લ્સ, બરાબર? તો એની કોઈ એજ તો એવું કંઈ નહીં ને? ના, એજ લિમિટ કોઈ નથી. નાનામાં નાનું છોકરું બી સમજે ત્યાં સુધી આવી શકે, અને મોટામાં મોટું કોઈ બી વ્યક્તિ આવી શકે. એમાં કોઈ એજ લિમિટ નથી આપણે. બરાબર. અને તમે તો આર્ટ ને મહેંદી કરો છો, તો અમે આટલા ફોટાસ જોયા, તો અત્યાર સુધી તમે કેટલા મોટા હસ્તીઓ સાથે મળ્યા છો, એના વિશે થોડી જાણકારી. હા, અત્યાર સુધી એટલે એકચ્યુઅલી આ મહેંદી સિવાય અમારા રંગોળીના પણ ક્લાસ ચાલે છે. અને રંગોળીમાં મારા એક્ઝિબિશન પણ થાય છે પેઇન્ટિંગના, રંગોળીના. એ બેંગ્લોર, તમિલનાડુ, ચેન્નઈ, ઉદયપુર, જયપુર, રાજસ્થાન, બધી જગ્યાએ મારા એક્ઝિબિશન થાય છે. અને મેં અત્યાર સુધીમાં ઘણા બધા મહાનુભાવોની રંગોળી બનાવી છે. જેમ કે આપણા શ્રી નરેન્દ્ર મોદી જે છે તેમની પણ રંગોળી મેં બનાવી છે, 4 થી 5 વખત બનાવી છે. બીજા ઘણા બધા એવા છે જેમ કે હરભજન સિંહ છે, કેશુભાઈ છે, સ્મૃતિ ઈરાની છે, પછી મોરારી બાપુ છે. આ બધાની રંગોળી મેં બનાવી છે. અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની મેં રંગોળી બનાવી કર્ણાવતી ક્લબ ખાતે, ત્યારે મારે એમની મુલાકાત થઈ હતી. અને એ મારું અચીવમેન્ટ છે, એમ યાદગાર છે. કારણ કે અમે થયું તો એવું કે જ્યારે આ પ્રોગ્રામ ચાલુ થયો તો અમે રંગોળી તો અમે બનાવી હતી, પણ જ્યારે એમના બધા કમાન્ડો આવતા હોય ત્યારે અમને બધાને એમની એટલી બધી સિક્યુરિટી અમારે કોઈ એ નહોતું, એટલે અમને બધાને બહાર કાઢી મૂકેલા કે બહાર તમે બધા જાઓ, કોઈ અહીંયા એલાવ નહીં. પછી જ્યારે નરેન્દ્ર મોદી જે રંગોળી બનાવી હતી ત્યાં આવ્યા અને જોઈ, તો એ રંગોળી જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. અને એમનો પોતાનો પ્રોટોકોલ તોડીને એમણે કીધું કે આ જે રંગોળી જે છે જે બનાવી છે એ ભાઈને તમે હાજર કરો, જે ત્યાં બધા હતા અધિકારીઓ. પછી મને ત્યાં અમે બહાર હતા એટલે અમને ત્યાં એમના કમાન્ડો બોલાવવા માટે આવ્યા, કમાન્ડો બીજા. એટલે ત્યાંથી પછી અમને કહેવામાં આવ્યું કે મોદી સાહેબ તમને બોલાવે છે. અને પછી ત્યાં મારી મુલાકાત થઈ અને એમણે મારા માટે લગભગ 4-5 મિનિટ મારા માટે કાઢેલી. એ મારો અચીવમેન્ટ છે મારા લાઈફનો. અને બીજી વાત હિરેનભાઈ કે આ કામમાં તમારા વાઈફ પણ તમને સાથ આપે છે, તો એમના વિશે પણ થોડીક માહિતી આપો. હા, મારા વાઈફ મારા સાથ આપે છે. અને અમે લગભગ 30 વર્ષથી જોડે જ છે. કારણ કે મેરેજમાં હજુ હમણાં 10 વર્ષ થયા છે, 8-10 વર્ષ, પણ એમની સાથે હું વર્ષોથી છું. અને મારા સાથે મહેંદી, પેન્સિલ સ્કેચ, પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ અને બધું જ, જો હું ના હોઉં તો મારી અવેજીમાં એ બધું જ કરી શકે એમાં. હા, એ બધું જ કરી શકે છે. અને સારો સાથ સહકાર છે મારો એમને. અને હિરેનભાઈ, અહીંયા જો કોઈને શીખવા આવવું હોય તો એના માટે શું પ્રોસેસ? અહીંયા તમારે શીખવા માટે આવવું હોય તો અહીંયા એવું નથી કે 1લી તારીખથી તમે એનું એડમિશન લઈ શકો. કોઈ બી તારીખથી તમે એડમિશન લઈ શકો. અને અહીંયા આ જે ક્લાસીસ છે એ ટેમ્પરરી નથી, એ પરમનન્ટ છે, કાયમી ધોરણે છે. કોઈ બી તારીખે તમે અહીંયા આવી શકો. ક્લાસીસ આપણા ચાલુ છે.
સતત 30-35 વર્ષથી તો છે જ ને આગળ રહેશે જ. અચ્છા, અને બીજી એક વાત કે તમે મહેંદીને કરો છો તો એમાં તમારે જે ઓર્ડર લો છો એના વિશે થોડી માહિતી આપો કે કોઈને ઓર્ડર તમને આપવો હોય હા નડિયાદમાં કે નડિયાદના બહારથી. હા, હવે મહેંદીમાં એવું છે કે નડિયાદમાં નડિયાદ ખેડા જિલ્લામાં અને આખા ગુજરાતમાં બધે મહેંદી મૂકતા જ હોય, પણ મારી એ માસ્ટરી છે કે હું જે હાથમાં આપણે જે મહેંદી મૂકીએ છીએ એમાં પોર્ટ્રેટ કે જે સાવ અલગ છે કે ભાઈ જે વ્યક્તિનું ફોટો, જેમ કે જે વ્યક્તિનું મેરેજ છે એ બંનેના ફોટા અને એ બધી અલગ અલગ ડિઝાઇન્સ હું કરું છું. એમાં મારી માસ્ટરી છે અને અમે ખાસ કરીને મારા જે કસ્ટમર છે એ NRI છે અને એ નવેમ્બરથી સ્ટાર્ટ થાય અમારી સિઝન. નવેમ્બરથી તો જાન્યુઆરી સુધીમાં અમારા બધા કસ્ટમર ત્યાં બધા ફૂલ હોય છે. આખું એ 3 મહિના અમારા ફૂલ, એક દિવસ અમારે ખાલી નથી હોતો. ઓકે ઓકે, ચલો થેન્ક યુ હિરેનભાઈ. જય મહારાજ. થેન્ક યુ બ્રિજભાઈ. મારું નામ શુભાશ્રી છે. હું ડિસેમ્બરથી અહીંયા આવું છું. મારા સરનું નામ હિરેન કદમ છે અને મેડમનું નામ જાહ્નવી કદમ છે. હું અહીંયા ડ્રોઈંગ શીખવા માટે આવું છું. સર મને બહુ સારું રીતે શીખવાડે છે, મેડમ પણ સારું રીતે શીખવાડે છે. અહીંયા બહુ બધા મારા ફ્રેન્ડ્સ છે. હું અત્યાર સુધી બહુ બધું શીખી ગઈ, જેમ કે સ્કેચમાં પેન્સિલ કલર કેવી રીતે કરાય, શેડિંગ કેવી રીતે કરાય, એ બધું શીખી ગયું છું. અત્યારે મારું શેડિંગનું ચાલે છે. મેં છત્રપતિ શિવાજીનું ડ્રોઈંગ બનાવ્યું છે, વિરાટ કોહલીનું બનાવ્યું છે, કૃષ્ણજી રાધાજીનું બનાવ્યું છે, પછી સરસ્વતી માતાનું પણ બનાવ્યું છે. મારું નામ માલવિકા છે. હું અહીંયા 1 મંથથી શીખવા આવું છું. મારા સરનું નામ હિરેન કદમ છે, મેડમનું નામ જાહ્નવી છે અને અહીંયા હું સારી રીતે મહેંદી શીખતા આવડી ગયું છે મને. અને 1 મંથથી આવું છું. સારી છે, એમનો નેચર બી એકદમ સ્ટુડન્ટ સાથે સ્ટુડન્ટ જેવો છે. સ્ટ્રિકલી નથી, એકદમ નોર્મલી જ છે. અહીંયા શીખવાઓ સરસ શીખવાડે છે, સારી રીતે શીખવાડે છે. ઓકે મેડમ, થેન્ક યુ વેરી મચ.